حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા જન્નતના જવાનોના સરદાર ફરમાવ્યું وما ضمت وأطبقت عليه شفتاي وحركات لفظ لساني ખુદાવંદ કરીમ કેવી ખૂબીની સાથે આપણું આ જિસ્મને બનાવ્યું છે. એના અંદરમાં ઇમામ અલૈહિસ્સલામ હોઠ બારામાં વાત કરે છે કે ખુદાવંદ કરીમે આપણા આ હોઠને કેવી ખૂબીની સાથે બનાવ્યું છે કે તે હોઠ ખુલી શકે, બંધ થઈ શકે. અને અઝીઝાને મહોતરમ, ખાલી આપણે વિચાર કરીએ કે તે હોઠ કેવી ખૂબીની સાથે ખુદા બનાવ્યું છે કે તે હોઠ એટલા સૂપલ છે. અને તે હોઠ જે છે, જ્યારે પણ આપણે તે મોઢાને ખુલે ત્યારે તે હોઠ એના સાથે સાથે ખુલી જાય છે. અને એટલું સૂપલ છે, અને એટલું ફ્રાજીલ છે, અને એટલું ખૂબસૂરત છે. સુબહાનલ્લાહ, આપણે ખાલી હોઠ જ બારામાં જો વિચાર કરીએ તો બહુ જ આપણે ખુદાની જે ખૂબી છે અને જે ખુદા બનાવટમાં સારામાં સારું બનાવવા વાળું છે, હકીકતમાં ખુદાની મારિફત આપણને મળશે. વહરકાતે લફ્ઝ લિસાની, કે જ્યારે એક માણસ જીભ હલાવે તો જીભ હલાવવાથી તે અવાજ ગુંજાય છે. એક ખૂબી છે, કારણ કે જે લોકો બોલી નથી શકતા એ લોકો પાસે જબાન તો છે, એ લોકો પાસે જીભ તો છે. એ લોકો પણ તે જીભને ચલાવવાની કોશિશ કરે છે. એ લોકો પણ મોઢામાં તે જીભ છે એને બોલવાની કોશિશ કરે છે, પણ તેમાંથી અવાજ નથી નીકળતો. તો ખુદાએ કેવી રીતના આપણી જબાનને, આ હરકતોને, અને જબાન અંદરમાં કેવી બધી સેલ્યુલો છે, અને એક એક પોઈન્ટ અને પોઈન્ટ, નસ નસ વગેરે, ખાલી એક જબાન જે છે એના પછવાડે કેટલું મોટું હિકમત છે. ખુદાવંદ કરીમના કુદરતથી એ જબાન અંદરમાં જે પણ સ્વાદ હોય, કડવું આપણને કડવું લાગે, મીઠું આપણને મીઠું લાગે, એ ખુદાએ તે જબાન અંદરમાં એવી બધી કાપતે કરવાની વસ્તુ રાખેલી છે. સુબહાનલ્લાહ, જ્યારે આ દુનિયાના અંદરમાં પહેલો ઇન્સાન આવ્યો, જનાબી આદમ, ત્યારે પણ તેની જબાન એ જ પ્રમાણે હતી, અને એ જ પ્રમાણે હિકમતની સાથે જબાન, હોઠ વગેરે વગેરે એ જનાબી આદમ અલૈહિસ્સલામના હતા. અઝીઝાને મહોતરમ, આપણે અગર જો વિચાર કરીએ આપણા જિસ્મના એક એક જે ખુદાએ સેલ્યુલ, જે રગ, નસ, એક એક જે ખુદાએ બધું બનાવ્યું છે કેવી રીતના ખૂબીની સાથે, તો આપણે હકીકતમાં શુકરનો સિજદો કરવા વગર આપણે રહીશું નહીં. પણ હઝરત ઇન્સાન કેટલો નગુણો છે કે ખુદાએ જ્યારે હઝરત ઇન્સાનની જે આ બે રેં છે, જ્યારે તે સરખી રીતના પસાર થાય છે, ફંક્શને થાય છે, તો આ ઇન્સાનને ખુદા યાદ આવતો નથી. પણ જ્યારે તે રેં બગડી જાય છે અને હવે તે રેં સાફ નથી કરી શકતું, પાણીને તે ફિલ્ટર નથી કરી શકતું, તો આપણા લોહીના અંદરમાં ડિયોક્સિન વધી જાય છે, અને આ લોહીના અંદરમાં જે આ મેલ વધી જાય છે, એના થકી ઇન્સાનને ડિયાલિઝ કરવું પડે છે. ડિયાલિઝ એ ડાક્ટરના સામે બેસવાનું હોય, અને તે લોહીને એ લોકો ખેંચે, અને એ લોકોના પાસે એક મશીન હોય, મશીનમાંથી તે લોહીને સાફ કરવામાં આવે અને ફરી વાર તે જિસ્મમાં દાખલ કરવામાં આવે. ઇન્સાન 5 અને 6 કલાક સુધી એ ક્લિનિકમાં એ ડાક્ટરના સામે ઇમોબિલ હોય છે, અને તે લાચાર હોય છે. 5 કલાક સુધી આ એક ડિયાલિઝ કરવામાં તેને ટાઈમ લાગતું હોય છે. એ પણ ડિયાલિઝ એક જ દિવસનું ન હોય, ડાક્ટરોના કહેવા પ્રમાણે આટલું ટાઈમ હોય, ત્યાર પછી એટલા મહિના પછી પાછું કરવાનું હોય. કેટલા મિલિયન પૈસા તેમાં હાલા જાય છે, એક તો ટાઈમ બગડતું હોય. આય હઝરત ઇન્સાન, જ્યારે તું અહેસાસ કર કે તારા રેં સરખા ચાલી રહ્યા છે, તો શું એ ડાક્ટર પાસે 5 કલાક જે લોકો મજબૂરીની સાથે પસાર કરે છે, શું તું 5 મિનિટ ખુદાની કુરબત માટે 2 રકાત નમાઝ પડ્યો?
શું આટલા મિલિયન રકમ જે ડિયાલિઝ કરવામાં હાયલા જાય છે, શું એમાંથી એક જ ભાગ તું કોઈ એવરદ બિનફેઝાન્સ કે અક્ષો ઈમાની તેરમાં તું આપ્યો? જ્યારે રેં બગડી જાય છે ત્યારે તું મજબૂરીની સાથે એટલો ટેમ તને ખોવો પડે છે, એટલા પૈસા દેવા પડે છે, અને જ્યારે તારા રેં હજી સરખી રીતના હાલે છે તો તને એમ નથી થતું કે રકમના 10% તું કાઢી નાખ પેલા, તો તારા માટે એક જાતનું પ્રોટેક્શન થઈ જાય, એક જાતનું બોનસ થઈ જાય કે ખુદા તને સલામત રાખે અને તારા રેં ન બગડવામાં તારી મદદ કરે અને તને સહી સલામત રાખી અને તને ડાક્ટરની પણ જરૂર નહીં પડે, તારો એટલો ટાઈમ પણ પસાર નહીં થાય. અગર જો તું એ સદકો કાઢી નાખ્યો, અગર જો તું આ દિવસના ભાગમાં અમુક ટાઈમ તું રાખ્યો અને જ્યારે તે આશુરા પડ્યો, નમાઝે શબ પડ્યો, એ વાજિબાત અદા કરવાના ઉપરથી આ બધી વસ્તુ તું કર્યો તો ખુદા તને જરૂર બરકત આપશે. અને અઝીઝાને મોહતરમ, આપણું જીસમ ખુદાનું એક અમાનત છે, એટલા માટે આ જીસમના એક એક અવયવોને સેવા કરવાની છે અને કોશિશ કરવાની છે. 21 રબીઉલ અવ્વલ આ તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાગે ફિદકને તેની દીકરી ફાતિમાતુ ઝહરા સૈયદત નિસાઇલ આલમીન સલામુલ્લાહ અલૈહાને અર્પણ કરી છે ખુદાના હુકમથી કે જનાબે ખદીજા અલૈહા સલામના અહેસાનના બદલીમાં, કે જે અહેસાન જનાબે ખદીજા જ્યારે મુસલમાનો મક્કાના અંદરમાં ઝઈફ હતા, એ લોકો પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે જનાબે ખદીજા અલૈહા સલામ કે જે મલિકતુલ અરબ આટલી દૌલત રાય ખુદામાં અર્પણ કરી મુસલમાનોને ખાવાનું ખવડાવ્યું છે, મુસલમાનોને મદદ કરેલી છે. પૈગંબર ઇસ્લામ ફરમાવતા હતા કે અગર જો ઇસ્લામ કાયમ થયું હોય તો 3 વસ્તુ થકી, તેમાંથી જનાબે ખદીજાનું માલ છે. અને જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાને પૈગંબર ઇસ્લામ બહુ જ યાદ કરતા હતા અને કહેતા હતા, અઅતતની હીના મનઅની અન્નાસ, જ્યારે માણસોએ મારા ઉપર મદદ બંધ કરી, મારા સાથે રિલેશન બંધ કર્યા, મારા સાથે લેવું દેવું બંધ કર્યું, ત્યારે જનાબી ખદીજા મારી મદદ કરેલી છે. જ્યારે માણસો મદદ બંધ કર્યા ત્યારે ખદીજા મદદ કરેલી છે. જ્યારે માણસો લેવું દેવું બંધ કર્યા ત્યારે જનાબી ખદીજા લેવું દેવું જારી રાખ્યા. આ અહેસાનના બદલીમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુદાના હુકમથી બાગે ફિદક, કે જે ફિદકના રહેવાસીઓ પૈગંબર ઇસ્લામને અર્પણ કરેલા હતા, તે બાગે ફિદકને પૈગંબર ઇસ્લામ તેની દીકરી ફાતિમાતુ ઝહરાને અતા કરે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. قلبها اندر سپید سینها اندر خروش دل نشین آمن دل روا دارد دل نشین آمن دل روا دارد یا امام المتقین یا شفیع المذنبین